મહારાજ લઈ ગયા. અમારા મહારાજ સાક્ષી છે. આ બ્રાહ્મણ દેવતા ઉભા થાવ બાપા, ઉભા થાવ. જેલમાં પ્રોગ્રામ કરે ને અમે આ તો તાળી પાડો બાપ. આ લંડન મારી સાથે હતા, પણ ભગવાનને પ્રાર્થના ભાઈ એવી જેલ કોઈને ના બતાવે ભાઈ. એક જ કોટડી આ મન છે ને, આ તો મોટું છે. એટલું કર દીપકભાઈ, એટલું કર. આમાં જ ટોયલેટ કરવાનું, આમાં જ બેસી રહેવાનું, આમાં જ ખાવાનું, બહાર કોઈ હવા નહીં. કેટલાય માણસો એમને ત્યાં મરી જાય છે, ત્યાં મારતા નથી. અડધી કલાક લેક્ચર કર્યું, બધા જોતા રહ્યા. ડેન્જર. તે બધા બોલતા હતા. મેં પૂછ્યું મને શું બોલે? બોલે આવડી આવડી તમને ગાળો દે બધા ઇંગ્લિશમાં. પછી બધાને બોલાવ્યા, લેક્ચર કર્યું, કઈ ધ્યાન ના આપ્યું. ગરબા ગાયા ત્રણ, બધા બહુ નાચ્યા, બહુ નાચ્યા. આપણા ગુજરાતી 40 છોકરાઓ હતા. પછી બધા રોયા અમારી પાસે. પછી બધાને પૂછ્યું, એમાં 2-4 તો જૈન ધર્મના છોકરાઓ હતા. તો કે બાપુ આને કયો અમને વેજીટેરિયન આપે, અમારો પ્રોવિશન ચાલે છે અને ન ખાવાનું આપે છે. પછી એને બોલાવ્યો જેલરને, પ્રાર્થના કરી. એને કીધું પહેલો દાખલો છે લંડન ની અંદર કે આમ હાથમાં આવા પ્રોગ્રામ કર્યો ને તો અહીંયા આવે નહીં. મુસલમાન ભાઈઓ હતા 3. મને કે અલ્લાહ તાલા ની સાક્ષી में બહાર નીકળી हम गुनाह नहीं करेंगे. મેલા ભાઈ મારી યાત્રા સફળ. જેલમાં પ્રોગ્રામ કર્યો લંડન ની, કોઈનો જો નથી. આ બધી કંથરી હનુમાનની દયામાં. સીધ આશ્રમ શક્તિ સેન્ટર રાજેજી મહારાજ અમને લઈ ગયેલા. હેમંતભાઈ ચૌહાણ મારી સાથે રાજી થઈ ગયા. સાધુ તો બહુ છે મહારાજ. દીપકભાઈ બહુ રાજી થયા. એને એના ગુરુ હતા. એને કે મારે માળા જોવે છે, એક દાણો તૂટ્યાલો. એને આપીને મેં ઉતરીને આપી દીધી. મને કે આને બાપુ કહેવાય તો ગુરુ છે ને. ક્યાં રોજ પેલા પાલનપુર મને કે પ્રોગ્રામમાં બોલાવ. આવીશ આવીશ. આજકાલ આપણે એને લાવવાના હતા. એના બેન આવે છે. આ બેન હિન્દુ ધર્મ પાળે છે. એને બહુ તકલીફ હતી. કંથરિયા હનુમાન દાદાનો એક રસ્તો બતાવ્યો, એને સારું થઈ ગયું. આજે એના ઘરમાં માતાજી બેઠા છે, મુસલમાન છે. ફરીદાબેન મિલ આવે છે અને ગાયો માટે એટલું બોલે છે. એને થયું આ સાધુ જો એટલું બોલતો હોય તો મારે બોલવું. અત્યારે ગાયો માટે બોલે. ગવર્મેન્ટ એને સર્વિસ કાપીશ બાપ. કારણ કે ગાય આપણી માં છે. હું કોઈના ધર્મમાં વિરોધ નથી, કોઈ મારો દુશ્મન નથી. યાદ રાખજો, આડોશી પાડોશી કોઈ મારો દુશ્મન નહીં, બધા મારા જ છે. પાડોશીઓ મને સાથ આપે છે. આ પાડોશીઓના લીધે આપણે કથા કરીએ છીએ. આજુબાજુના લોકો બહુ સેવા કરે છે. આખો પાડોશ રાત દિવસ સેવા કરે તમારી. હું કોઈના વિરોધમાં બોલું નહીં, કોઈ ધર્મના વિરોધમાં ન બોલું. આમાં લખ્યું તે જ બોલું. અને અહીં તો બહુ ઓછું બોલું છું. ન તો મારું કામ વ્યસન પર. મારી જ્યાં કથા થઈ જાય ત્યાં દારૂ માસ પછી ગામમાં ન ચાલે. આ બડેલી ગામના લોકો આવ્યા છે. આખા ગામમાં અડ્ડા ચાલતા હતા. અત્યારે દારૂ નામ લો તો મારે. અહીં લગભગ 200 માણસો બેઠા છે. રાત દિવસ અડ્ડા ચલાવતા હતા, પીતા હતા, વેચતા હતા. છોડી દીધો. મેં કોઈ દોરા ધાગા નથી બાંધ્યા. આ સત્સંગ, આ સાચી વાતો. શબ્દોના માર્યા મરી ગયા, શબ્દો છોડ્યા ઘર બાર. જેને શબ્દો લાગી ગયા એના થઈ ગયા બેડા પાર. મારી સામુ જોનું કચરામાં પડ્યો તો મારા બાપ. એક કચરાના ડબ્બામાં ગટરનો કીડો હતો હું, પણ એક સંતના નજરે ચડી ગયો. સંત મને ઉઠાવીને ખોળામાં મૂકી મને ઉંદડો બનાવ્યો. ફરવા ગયો, મારી પાસે બિલાડી પડી. વળી આવીને ગુરુજીના ગોખમાં બેસીને કીધું ગુરુ મને કૂતરાનો ડર છે. તો મને બિલાડી બનાવી દીધી. બિલાડીમાંથી કૂતરો બનાવ્યો, કૂતરામાંથી મને શિયાળ બનાવ્યો. અને એકવાર બોલ્યો ગુરુજી મને બિલાડાની, શિયાળાની, કૂતરાની બીક લાગે. તો મારા ગુરુજી મને સિંહ બનાવી દીધો. સિંહ બનાવી દીધો મને. હું અભણ માણસ છું. મારે કોઈ પણ દેશમાં જવું હોય તો આ કિશોરભાઈ ભલે મોકલે. કારણ કે હું મને કઈ ફોર્મ ભરતા આવે બધા દેશોમાં કોઈ પણ. અત્યારે એ બેન કેનેડાથી આવી છે, પંજાબમાં છે. 10 સાલ પહેલા બહુ મોટી. ક્યારેક તમને સંપત્તિ મળે ને તો એકવાર દર્શન કરવા જજો. ત્યાં જવાલામુખી છે મગનભાઈ. 24 કલાક દીવા બળે. તમે હાથ આમ કરો દીવો ઠરે નહીં, તમે બળો નહીં. ઔરંગઝેબે એને ઠારવા માટે એક તગારું બનાવ્યું, એને ઢાંક્યું તો એ તગારું ફોડીને દીવો નીકળ્યો. હજી તગારું એમ નામ છે મારા બાપ, જોવા જેવું છે. એ દીવાને ઠારવા માટે પાણીની નહેર કાઢી, હજુ નહેર ચાલે, દીવો ઓલવાયો નથી મારા બાપ. આ ત્યાંના છે બધા પંજાબી.
આ બધા છોકરાઓ મારી સાથે દર્શનમાં હોય, બધાએ જોયું, આ બધાએ. જાજવાનું નામ છે જ્વાલામુખી. આજ બી ત્યાં માતાજી સુવા આવે છે, ત્યાં ગાદીને કોઈ અડી નથી શકતું આજની તારીખમાં. અને ત્યાં દીવાના દર્શન છે, એનું નામ છે જ્વાલામુખી. જ્યારે માએ મહાકાળી રૂપ લીધું અને ત્યાં તપસ્યા કરી. ગોરખનાથજીએ કીધું માં મને ભૂખ લાગી છે, તો માએ કીધું તું ખીચડી માગીને આય, હું પાણી મૂકું. માએ પાણી મૂક્યું છે, હજી ગોરખનાથ આવ્યા નથી. અને પાણી બરફ જેવું છે, પણ માચીસ કાઢો તો ભડકા નીકળે, ચોખા નાખો ચોખા બની જાય. ક્યારેક મને જાઓ, એક તરફ ગુરુદ્વારા છે, એક તરફ શિવ મંદિર છે. ગુરુદ્વારા વાળા કપડામાં બાંધીને દાળ બોલી દે, શિવ મંદિર વાળા કપડામાં નાખીને ચાવલ બોલી દે. આ દાળ ભાત તૈયાર થાય ને હજારો લોકો ત્યાં ખાય છે. ત્યાં ચૂલા નથી, બરફ છે. અમારા જગદીશભાઈની ઘરવાળીને કમર બહુ દુખતી હતી. ત્યાં પથ્થર એવા છે ક્યાંય તમે ઉભા રહો એટલે તમને ગમે એવો મકોડાનો તકલીફ હોય, વાહનો તકલીફ હોય, થઈ જાય. અમારી માં ઠીક થઈ ગઈ. આજ બી ક્યારેક જાજો, હું કથા કરવા જાવ, આ બધા પંજાબી લઈ જાય, ગાડીઓ ભાડે કરી. આ છોકરાઓ બધાએ દર્શન કર્યા, આમાં કોઈ બાકી નથી, આમાં કોઈ બાકી નથી. આ ફોટા છે બધા, આમાં જો, આમાં એક વાર જાજો. આ ભારત એક મોટો ચમત્કાર છે. ચમત્કાર કરવાની જરૂર નથી. ચમત્કાર તો ઢોંગી લોકો કરે, પાખંડીઓ કરે, જાદુગરો કરે. ભારત ચમત્કાર વાળો દેશ નથી. ભારત તો આધ્યાત્મિક ને ભક્તિને માનનારો દેશ છે. એ તો મારી જેવા ઢોંગીઓ કઈક ગડબડ કરી છે બાપ. બાકી ભારત ભારત છે. ભગવાનને પ્રાર્થના કરજો કે અમારો જન્મ થાય તો ભારતમાં થાય. ઠીક છે, પૈસા કમાવા દેશમાં જાઓ, ત્યાં કમાવા જેવું છો, કારણ કે ત્યાંનો 1000 રૂપિયા સીધા એના લાખ. 1 કલાકમાં મને 1000 પાઉન્ડ મળે. કથા કરું, પૈસો એટલે પણ બધા મારું શોષણ કરે ત્યાં, કારણ કે હું આમ લઉં નહીં. કોઈ આપે ઠીક, એટલે જેને મરી જાય લઈ જાવ ને આપણે ક્યાં છોકરા રોવે છે. કિશોરભાઈ બધા ભેગા કરે, લેવાડે, સાથે આવે, રજા રાખે. અને જેમ આ હનુમાનજીને લઈને ફરે છે મારો રાજુના લાલીઓ, એમ કિશોરભાઈ લઈને ફરે. ખૂબ સેવા છે. પાછી 9 મહિની ટિકિટ આવી ગઈ છે. 6 જગ્યાએ કથાનું એને બુકિંગ કર્યું છે. આજે અમેરિકામાં કેલિફોર્નિયામાં બુકિંગ થઈ ગયું છે. કેનેડા વાળી બહેનને આજ કેલિફોર્નિયામાં આપણને કથાનું મુહૂર્ત આપ્યું. હું તમારા પાલનપુરને બેઠો તે યાદ કરી શકું, કારણ કે હું 7 વાગ્યાથી બોલું તો તમે બેહી રહ્યો છો. તમારે ઘરે કામ હોય, ઉભા નથી થતા. એની મને ખુશી છે કે તમે મને સાંભળો છો. બહુ મોડું થઈ ગયું. મને 30 વર્ષ દોડાવ્યો કોર્ટમાં. જો મને કોર્ટમાં ન દોડાવ્યો હોત ને તો આ મંદિર આજે ક્યાંય પહોંચ્યું હોત મારા બાપ. આ એમ બસ રાખવાની જગ્યા ન મળે, બસ ને આ રસ્તામાં ઉભું રહેવાની જગ્યા ન મળે. છતાં પણ જો હજારો લોકો ક્યાં ક્યાંથી આવ્યા છે. ક્યાં મુંબઈ, સુરત, ભાવનગર, રાજકોટ, ગોંડલ, તળાજા, ત્રાપજ, પોરબંદર, જુનાગઢ, વીરપુર થી લોકો આવ્યા છે. વીરપુર થી જલારામ બાપાને ત્યાંથી માતાઓ આવી છે. સૌરાષ્ટ્ર મજૂર કરનારા માણસો રજા રાખી બસો લઈને આવ્યા છે, કોઈ ટ્રકો લઈને આવ્યા છે. હો માણસનું ટોળું ત્યાંથી રીંગણા આવ્યા. આજ તમને બધાને બાજરાના રોટલા ને રીંગણાનું ભડથું ખડાવ્યું. આટલી બધી બાઈઓ તડકે બેહારીને બાપ 9000 રોટલા બન્યા અને 9000 2000 ખાઈ ગયા. સવારે પબ્લિક એટલી, કથાવાળા તો બિચારા આવતા નથી. સવારે એટલી ભીડ. હાથ જોડીને કહીએ કે ભાઈ આ કથાવાળા જે કથા સાંભળે છે ને જમી લેવા દો, મહેમાનોને જમી લેવા દો. આપણે ઘરના તોય સાંભળતા નથી, ધક્કા ધક્કી. આ કોઈ માનવતા? વીરપુરમાં રોજનું 1 લાખ માણસ જમે છે, પણ આડોશી પાડોશી ત્યાં સેવા કરે, ઝાડુ મારે છે, બર્તન માંજે છે. અમૃતસર જતા રહ્યો, અમૃતસર ગુરુદ્વારામાં કરોડોપતિ તમારા જૂતા સાફ કરે. તમે જાઓ દર્શન કરવા, તમારા જૂતા લઈને તરત સાફ કરવા. કરોડોપતિ પાણી પીવો એટલે બર્તન માંજે, કરોડોપતિ તમારા. આટલી સેવા છે. આપણે શું કરીએ? ક્યારેક અમૃતસર જાજો, હું હર સાલ જાવ, છોકરાને લઈ જાઉં. પાછી હમણાં મારી કથા છે, પાછી આવજો મારી સાથે. અહીંના બેનને હમણાં શ્રાદ્ધમાં કથા છે. 1 વીક માટે હું પાછો ભારત આવીશ. તો કહેવાનું ભગવાન સેવાથી રાજી થાય છે મારા બાપ. તો તમે કંથરી હનુમાનના પાડોશી છો. આ દૂર દૂરથી લોકો આવ્યા છે, અને પહેલા જમી લેવા દેજો. 7 થી 8 વાગ્યા સુધી મહેમાનો જમી લે. 8 વાગ્યા પછી તમારે બધા આડોશી પાડોશીને જમવાનું. આ નિયમ આજે પાળજો. કાલ તમે પાળ્યો નહીં કીધું તો કાલે કેટલાય લોકો ભૂખ્યા ગયા. ખાવા કોઈ નથી આવતું ભાઈ. આ કથામાં બે તો ખાવા રોકાતા, બીજા આવે પણ ખાઓ, કારણ કે તો જલારામ બાપાનો ભંડારો છે ભાઈ. આપણા બાપનો દૂધ જાય.
હે ધીરુભાઈ કમલેશભાઈ બધા ભાઈઓ ભેવ કર્યું છે. હું ખવડાવવામાં બહુ માનું છું. હું ત્યાં બારીમાં ઉભો ઉભો જોઉં બધા ખાતા હોય, હું નાચતો હોઉં છું હોલમાં કે જુઓ તો ખરા મારા હનુમાન દાદા એટલા એક સિપરાગીરીના લીધે એટલાને ભેગા કરી દીધા. હે હનુમાન, આનાથી મોટો ચમત્કાર કયો? આટલા મોટા દાતાઓ. આ ઠક્કર પરિવારે 9 દિવસનું ભોજન, રોજ નવું નવું ભોજન બાપ, રોજ નવું નવું, સવારે કઈક, બપોરે કઈક, રાતે કઈક. આ ઠક્કર પરિવાર 9 દિવસના દાતા છે. આ મંડપના દાતા છે, માયકના દાતા, સાઉન્ડના દાતા, રસોયાના દાતા, બધાય દાતા થઈ ગયા. આ પાલનપુરનો ઉપકાર મારા બાપ, પાલનપુરનું ભલું થાય. માર્કેટ વાળા ભાઈઓ, ગંજ બજાર વાળા ભાઈઓ, બજારમાં વેપારી ભાઈઓ ખૂબ આપ્યું. પ્રકાશભાઈ, રાજુભાઈ અગરવાલ અને શિવગીરી ના પાડે કે હવે બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. ના પાડવી પડે. હજુ કે છે લઈ જાઓ, લઈ જાઓ. રાખવાની જગ્યા નથી, ક્યાં નાખું? આ ધર્મનું વેચાય નહીં તો જીવડા પડે મારા બાપ. આ ખવડાવાય, લોકો આપણને ખવડાવ આપે છે. અમારો વજુભાઈ ગંજ બજારમાં બધા વેપારી ભાઈઓ 100 બોરી આપે અને વજુભાઈ એ ઉઘરાવી લાવે છે. એકવાર ઉભા થાવ વજુભાઈ, તાળી પાડો મારા બાપ. આ ભાઈને ગંજ વાળા બધા ભાઈઓ એમ કે વજુભાઈ લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. પછી મારે માગવાની શું જરૂર? પછી મારે દોરા ધારા કરવાની શું જરૂર? પછી મારે ઢોંગ કરવાની શું જરૂર? પછી મારે વિધિઓ કરવાની શું જરૂર? વગર માગે મને મળે છે તો પછી મારે ઢોંગ શું કામ કરવા? મારે આગળ પાછળ કોઈ નથી. અને જો ઢોંગ કરીશ, લૂંટીશ તો મને જીવડા પડશે, કેન્સલ થશે, તો પછી મને દવાખાનું કોણ લઈ જશે? મારી પાછળ તો કોઈ છે નહીં. માટે પાપથી ડરજો. પાપ કોઈને છોડતું નથી અને ખોટા કોઈને બદનામ ન કરશો. કારણ કે ઈશ્વર આંધળો નથી, એ ન્યાયાધીશ છે. 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે એ કોઈને છોડતો નથી. પાપથી ડરો. બીજો ભગવાન રાવણ કોઈથી નતો ડર્યો, ભગવાનથી નહીં, પણ એને પાપનો ઘડો ભરાણો. એક લોહી લીધું સાધુઓ પાસેથી અને નેપાળમાં ઘડો દાટ્યો અને એ માટલામાંથી સીતા નીકળી. ક્યાં નેપાળ? એના લગ્ન બિહારમાં થયા. ક્યાં બિહાર? અને એ બિહારમાં ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી વનમાં ગયા. ક્યાં? પંચમુખી. અને એ પંચવટીથી સીતા લંકામાં ગયા. ક્યાં? લંકા. અને સીતાએ મારી નાખ્યા રાવણના કુળને. રામે નથી માર્યો. તમને કોઈ કહેતા હોય ને રામે રાવણને માર્યો, વાત ખોટી. કોણે તમને કીધું? તુલસીદાસને પૂછ્યું કે રામને કોણે માર્યો, રાવણને? તો તુલસીદાસ બોલ્યા, શુક્રવારે નમો રે સીતા માતાની. શુક્રવારે સાંભળો મારા બાપ, સીતાજી સીતારામ રટણ કરવા રામનું. રવિવારે નમો રે સૂર્ય દેવની. રવિવારે નમો રે સૂર્ય દેવની. ઉગતા આતો છે પ્રકાશ રટણ કરવા રામનું. આ
जन्मता जियो से मारो भार रटन करवा એને જન્મતા જીલો સે મારો ભાર રટણ કરવા રામ ધવારે નમો રે મારી માતા બુધવારે નમુરે મારી માતાને એણે 9 માસ રાખ્યો મને પેટ રટન કરવા જેને 9 માસે રાખ્યો મને પેટ કરવા રામ ગુરુવારે નમુરે મારા ગુરુદેવને ગુરુવારે નમુરે મારા ગુરુદેવને આતું છે આત્માનું જ્ઞાન રટન કરવા રામ જેને આપ્યું છે આત્માનું જ્ઞાન રટણ કરવા રામ શુક્રવારે નમો રે સીતા માતા શુક્રવાર રાવણના મોતનું કારણ સીતા સીતા માતાને ઉતારો ભૂમિ કેરો રટણ કરવા રામ એને ઉતારો ભૂમિ તેરો ભાર રટણ કરવા રામ રે રટણ કરવા રામ રે રટણ કરવા રામ સીતાએ રાવણને માર્યો એના કુળને ખોમી દીધું અને દ્રૌપદીએ કૌરવોને માર્યા કૃષ્ણે ક્યાં હથિયાર લીધા ભગવાન કોઈને મારતો નથી राम किसी को मारे नहीं पापी नहीं मेरो राम अपने आप लोग मर जाते करके बुरे काम भगवान किसी को नहीं मारता कृष्ण ने कहा मेरी प्रतिज्ञा में हथियार नहीं उठाऊंगा तो कौन मारेगा इसको द्रौपदी मारे ना क्या बधाने कारण के द्रौपदी महाकाली है मारी ना क्या એટલા માટે તો આપણે કહીએ ને આ ભગવાન ભોળાના દક્ષને કોણે માર્યો હગા બાપને ભસ્માસુરને કોણે માર્યો આ મહિષાસુરને કોણે માર્યો શુંભનિશુંભને કોણે માર્યો જગદંબા એટલે તો ગાઈએ છે હરિને કલ્યાણી ધ્યાન દઈને સાંભળો પહેલાના ગરબા આવા હતા જગદંબા રમવા આવતી હતી તને ચાર ચાર યુગમાં અખાણી મોરી માં તને ચાર ચાર યુગમાં વખાણી રે માં જાજો ત્યાં જોગમાં તો શંકર ના ઘરે પટરાણી મોરી માં જાજો ત્યાં જોગમાં એમાં શંકર ના ઘરમાં પટરાણી મોરી માં જાજો ત્યાં જોગમાં ભસ્માતે સુરડે રોલનારી મોરી માં જાજો ત્યાં જોગમાયા તું તો ભસ્માતે સુર બોલનારી રે માં જાજો ત્યાં જોગમાયા તને બીજા જોગમાં જાણી મોરી માં ત્યાં જોગમાયા એ તને બીજા તે યુગમાં જાણે મોરી માં હવે તો ગરબા બદલાના ત્યાં જોગમાયા રામચંદ્ર ઘેરે પટરાણી મોરી માં ત્યાં જોગમાં એ તું તો રામચંદ્ર ઘેર પટરાણી રે માં
જોગું ત્યાં જોગમાયા એ માં તું તો રાવણ કુળ ડોળનારી મોરી માં એ તું તો રાવણ ફૂલ રોલ નારી મોરી માં જાનકી સીતાએ ત્યાં જોગમાયા તને ત્રીજા તે યુગમાં જાણી મોરી માં ત્યાં જોગમાયા તને ત્રીજા તે ધ્યાન દઈને સાંભળો જાણી રે માં તમે જે ગાવ છો એ બીજું છે ત્યાં જોગમાયા એ માં તું તો કૌરવ કુળ ડોળનારી મોરી માં ત્યાં જોગમાં એ તું તો કૌરવ ફૂલ રોલ નારી મોરી માં ત્યાં જોગમાયા ચાર ચાર યુગમાં જાણી મોરી માં તને ચાર ચાર યુગમાં જાણી રે માં ત્યાં જોગું ત્યાં જોગમાયા તો પાવાગઢની પટરાણી મોરી માં ત્યાં જોગમાં એમાં પાતે ગઢની પટરાણી મોરી માં ત્યાં જોગું ત્યાં જોગમાયા પતઈના કુળને રોડનારી મોરી માં ત્યાં જોગમાં એ તો પતઈના ફૂલને રોલ નારી રે માં ત્યાં જોગું ત્યાં જોગમાયા તને ચાર ચાર યુગમાં વખાણી મોરી માં ત્યાં જોગમાં એ તને ચાર ચાર યુગમાં વખાણી મોરી માં ત્યાં જોગું ત્યાં જોગમાં એ માં તો સત્યને કારણે વેચાણી મોરી માં ત્યાં જોગું ત્યાં જોગમાયા એ તો સત્યના કારણે વિચારણી મોરી માં ત્યાં જોગું ત્યાં અને જોગમાયા જગદંબાને પૂછવામાં આવ્યું તમારું નામ એ બ્રહ્મા વિષ્ણુ શંકર હાથ જોડીને ઉભા છે જગદંબાની સામે રે મારે પૂછું તમારું નામ હે ધામ જડે કે ના જડે મને ધામ જડે કે ના જડે મને દર્શન દેજો રે દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો રે દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો રે એ દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો રે એ દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો રે અમારી અંબાજીમાં સામા ડુંગરથી ઉતરો વાઘરે અમારી અંબાજીમાં તારા વાઘને પાછો હાલ રે અમારી અંબાજીમાં તારા વાઘને પાછો હાલ રે અમારી અંબાજીમાં એ સમા ડુંગરથી ઉતરો વાઘરે ઓ મારી
રમવા મીસેરાન થાય અંબે માં ગરબે રમવા મીસેરાની તો સરખી સાહેલી નો સાથ હોવે હોવે સરખી સાહેલી નો સાથ એ અંબે માં ગરબે રમવા આવો ભવાની માં તમે ગરબે રમવા આવો